શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન 1. ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓને ખાસ નિવાસી સુવિધા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કઈ વિશિષ્ટ શાળાઓ શરૂ કરી છે? જવાબ: જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ રેઝિડેન્શિયલ સ્કૂલ્સ. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં પ્રાપ્તાંકોના સૌથી મોટા મૂલ્ય, મેક્સિમમ વેલ્યુ, અને સૌથી નાના મૂલ્ય, મિનિમમ વેલ્યુ, વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? જવાબ: વિસ્તાર પ્રસાર રેન્જ આર. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર શિક્ષકો માટે રાષ્ટ્રીય સ્તરે વ્યાવસાયિક ધોરણો નક્કી કરવા કયું માળખું, એનપીએસટી, તૈયાર કરવાની જોગવાઈ છે? જવાબ: નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ, નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ. પ્રશ્ન 4. મહાત્મા જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેએ ભારતમાં કયા ક્ષેત્રના ઉત્થાન માટે 1848માં પુણે ખાતે સૌપ્રથમ શાળા શરૂ કરી ઐતિહાસિક ક્રાંતિ કરી હતી? જવાબ: કન્યા કેળવણી, સ્ત્રી શિક્ષણ અને વંચિત વર્ગોનું. કુમારના નમસ્કાર. શિક્ષણ. પ્રશ્ન 5. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વાર્ષિક શૈક્ષણિક મૂલ્યાંકન અને ગ્રેડિંગ માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે કયો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાય છે? જવાબ: ગુણોત્સવ, ગણોત્સવ, સ્કૂલ એક્રેડિટેશન. પ્રશ્ન 6. શિક્ષણમાં કમ્પ્યુટરના ઉપયોગ સંદર્ભે ખ્યાલ નું પૂરું નામ શું છે, જે શાળાઓમાં બાળકોને કમ્પ્યુટર દ્વારા વિષયવસ્તુ શીખવા વપરાય છે? જવાબ: કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ, કમ્પ્યુટર અસિસ્ટેડ લર્નિંગ. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 ની કલમ 3 મુજબ કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર છે? જવાબ: 6 થી 14 વર્ષ, દિવ્યાંગ બાળકો માટે 6 થી 18 વર્ષ. પ્રશ્ન 2. અમેરિકન મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનર દ્વારા જ્ઞાનાત્મક વિકાસના કયા 3 મુખ્ય તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા હતા? જવાબ: સક્રિય ક્રિયાત્મક, અનેક્ટિવ, રાઇટ એરો દ્રશ્ય પ્રતિમા આધારિત, આઇકોનિક, રાઇટ એરો પ્રતિકાત્મક, સાંકેતિક, સંબોલક. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની દૈનિક ડિજિટલ ઓનલાઈન હાજરી નોંધવા માટે કયું પોર્ટલ, સિસ્ટમ કાર્યરત છે? જવાબ: ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ, SAS ગુજરાત BSK પોર્ટલ. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓ વાસ્તવિક પરિસ્થિતિ જેવો જ અભિનય કરીને કોઈ સામાજિક કે શૈક્ષણિક ભૂમિકા ભજવે છે, ત્યારે કઈ અધ્યાપન પદ્ધતિ ગણાય છે? જવાબ: ભૂમિકા ભજવણી પદ્ધતિ, રોલ પ્લે મેથડ, સિમ્યુલેશન.